ભાવનગરમાં માવઠાથી પાકને વ્યાપક નુકસાનની ખેડૂતોના હાલ બેહાલ થયા છે। સરકાર પાસે સહાય નહીં, લોન માફીની માંગ કરવામાં આવી રહી છે। ભાવનગરમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે। મહુવા, શિહોર, તળાજા અને ઘોઘાના અનેક ગામડાઓ ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાઈ ચૂક્યો છે। મગફળી, કપાસ સહિતનો પાક કે જેમાં ભારે નુકસાન થયું છે। અનેક ખેડૂતોને આશા હતી કે પાક વેચી દીકરીના લગ્ન કરાવશે, સંતાનોની સ્કૂલ કોલેજની ફી ભરશે, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે। કુદરતના કોપ સામે જગત આખાનું પેટ ભરનાર જગતનો તાત પણ હવે લાચાર બન્યો છે। સરકાર સર્વે કરીને સહાયની વાત તો કરી રહી છે, પરંતુ આવી વિકટ સ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે સહાય નહીં પરંતુ લોન માફીની માંગ કરી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે મુશ્કેલી ઊભી થઈ છે અને આર્થિક નુકસાની એટલી બધી થઈ છે કે અત્યારે ખેડૂતોની આવક જે થવાની હોય રોકડિયા પાકોની તેના પર પાણી ફરી વળ્યું છે। અને માત્ર આ વરસાદે આર્થિક પાણી નથી ફેરવ્યું, પણ અનેક ખેડૂતોની દીકરીઓના જે લગ્ન છે તેના પર પાણી ફેરવ્યું છે। અનેક ખેડૂતોના શિક્ષણ જે છે તેના દીકરાઓનું તેના પર પાણી ફેરવ્યું છે। તો સીધા જ અમે વાત કરશું અમારી સાથે આ વિસ્તારના જેમને ખેડૂતોને ભારે નુકસાની ગઈ છે તે ખેડૂતો સાથે વાત કરશું। શું કહેશો, ખાસ કરીને આ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં નુકસાની દેખાઈ રહી છે, ખાસ કરીને પાકોમાં શું કહેશો આ નુકસાનીને લઈને? અત્યારે આ ખેડૂને દરેક જગ્યાએ વાવેતર કર્યું છે તેમાં બધું સંપૂર્ણપણે હાવ નાશ થઈ ગયું છે। એટલે અમારે કોઈ સહાય જોતી નથી ખેડૂને। અમારી મંડળી અને બેંક માફ કરી દે, અમે સરકાર પાસે એ જ અપેક્ષા રાખી, બીજી કોઈ અપેક્ષા રાખતા નથી। અત્યારે અમારું સંપૂર્ણ પણ બધું નાશ થઈ ગયું છે, કોઈ વસ્તુ રહી નથી અમારી અહીંયા હાલના। અત્યારે સરકાર સર્વેની વાત કરી રહી છે, આ વાત સાથે તમે કેટલા સહમત છો? સરકારને સર્વે કરવાની કોઈ જરૂર જ નથી। સરકાર ભાળે જ છે બધાનું નુકસાન થયું છે। આમાં કઈ એક જગ્યાએ નુકસાન નથી થયું, દરેક આખા જિલ્લાની માલપા નુકસાન છે। એટલે કોઈ અપેક્ષા નથી, સરકારને સર્વે કરવાની જરૂર છે જ નહીં। ખેડૂતોની સ્પષ્ટ વાત છે કે સર્વે જે થતો હોય કે જે કરવો હોય કરે, પરંતુ આ સર્વેથી સહાયનો કોઈ મતલબ નથી। જે મંડળીઓ છે, જે લોન છે ખેડૂતોની આ લીધે પાકો પર લીધેલી એ માફ કરવામાં આવે। કયા કયા પાકોમાં નુકસાની ગઈ છે, કેવા પ્રકારની નુકસાની હવે શું થઈ શકે? પહેલા પ્રથમ તો ઘોઘા તાલુકાની અંદર મગફળી, કપાસ, કેળા, અન્ય સોયાબીનથી માંડીને દરેક પાકોમાં નિષ્ફળ ગયું છે। બીજું એ કે હાલના સમયમાં ચોમાસામાં ખરીફ પાકમાં માનો કે આ મગફળી પાકી હતી, પકવાન પૂરી પાકી ગઈ, 6 દિવસથી વરસાદ સતત ચાલુ છે। મગફળી અંદર ગઈ સાલ અમારે 25 થી 30 વીઘે 25 થી 30 મણ વીઘો મગફળી પાકી વીઘે, અને ઓનની દ્રષ્ટિએ 30 મણ વીઘો અમારે હતો। એને સરકારની ભાવની દ્રષ્ટિ ગણો તો 1452 લેખે 30 વીઘા ગણો તો વીઘે 43,000 પ્લસ થાય છે, અને પ્લસ 1 વીઘાનો પાલો ગણો સારોલો, તેમાં 1 વીઘાનો પાલો અંદર 6 પ્લસ કરો તો વીઘે 49 થી 50,000નું નુકસાન ગયું છે। અને આપણા મંત્રીશ્રી એમ કહે છે કે આમાં સારોલામાં વાસ આવે છે, એની વાત 100% સાચી છે, કેમ કે 6 દિવસે સતત વરસાદ પડવાથી આખું સડી ગયું, સારોલું પાલો પડી ગયું છે, હળી ગયું છે, વાસ આવે છે। તો સરકાર એમ કે સર્વે કરો, પણ સર્વે ક્યાંથી કરે? 50% નુકસાની ગઈ તો સર્વે કરી શકાય, 100%માં સર્વે ન કરી શકાય। અને સરકારે મંત્રી ખુદ સ્વીકારે છે વાડી વિસ્તારમાં કે ખેતરમાં જઈને। આ વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો જે એમનું કહેવું છે ખેડૂત ભાઈનું કે એક વીઘે 50,000નું નુકસાન છે। અમે જે ખેતરમાં ઊભા છીએ તે વ્યક્તિએ જે ખેડૂત છે તેમણે આ 63 વીઘામાં મગફળી વાવી હતી। તમે વિચાર કરો કે કેવડું મોટું નુકસાન ગણી શકાય। શું માનો છો, આ વિસ્તારમાં બહુ મોટું ખેડૂતોને નુકસાન ગયું છે? ત્યારે કમોસમી વરસાદના હિસાબે નુકસાનની તો કોઈ પ્રકારની આંકી શકાય એવી પરિસ્થિતિ જ નથી। સરકાર સર્વેની વાતો કરે છે, પેપરમાં છાપામાં આંકડા આવે છે કે 8 ઇંચ વરસાદ પડ્યો, 10 ઇંચ વરસાદ પડ્યો, તો એ વાત સાચી છે ખોટી છે? તો હવે આવા વરસાદમાં તૈયાર પાક ઉપર એટલો વરસાદ પડે, એમાં કોઈ પણ પ્રકારનો પાક રહે જ નહીં। ખેડૂતોની પરિસ્થિતિ બહુ ખરેખર દયનીય છે। 11મા 12મા મહિનામાં બધાને પ્રસંગ લીધેલા છે, દીકરા દીકરીઓના લગ્ન છે, બાળકોની ફી ભરવાની હોય છે। આ સહાયથી કોઈ પ્રકારનું કોઈને કાંઈ થઈ શકે એવું જ નથી। વીઘે 5,000 7,000ની સહાયથી કંઈ કોઈને પ્રશ્ન સોલ્વ થઈ શકે એમ નથી। આની માટે સરકારને ખેડૂતોની મદદ માટે જો માનતા હોય, સરકાર સંવેદનશીલ સરકાર માનતા હોય તો એમને બધાને મંડળીઓના ધિરાણ માફ કરી દેવા જોવે, અને
અને નવા ધિરાણ એની જમીન ઉપર વગર વ્યાજના આપો તો આ શિયાળુ પાક વાવશે. નકર શિયાળુ પિત્ત વાવવા છે ને, શિયાળુ પિત્તનો ખર્ચો વીઘે ઓછામાં ઓછો 3,000 થી 3,500 થાય. હવે 20 વીઘાવાળાને 50,000નો ખર્ચો થાય ત્યારે 3 મહિના પછી ઘઉં ને ચણ્યા પાકે. અત્યારે 5 રૂપિયા ખીચામાંથી 50,000 લાવવા ક્યાંથી? ખેડૂતોના અસ્તિત્વનો સવાલ ઊભો થયો છે, કેવી રીતે ટકવું આર્થિક પરિસ્થિતિમાં. 12 મહિનાની તમારી જે આ ખેતર છે ત્યારે તમને જ પૂછું કે 12 મહિનાની તમારી મહેનત નિષ્ફળ ગઈ છે. જી 12 મહિનાની મહેનત નિષ્ફળ ગઈ છે. હવે આમાં 60-65 વીઘાનો આ સર્વે નંબર છે. એમાં વીઘે મણ દાણા લેખે 3500ના ભાવના ગણો તો આમાં 75-70 મણ દાણા વાવ્યા છે. એમાં શું લઈ લેવાનું ખેડૂતને? કોઈ વસ્તુ કાંઈ રહ્યું નથી, તમામ નાશ થઈ ગયો છે, કાંઈ મળે એવું નથી. અને હજી સરકાર સર્વે કરવાની વાતો કરે. સર્વે કરશે તો એ શું આપી દેવાના? હેક્ટરે 5,000 આપશે, 10,000 આપશે, બીજું શું આપશે? હવે આ 100 વીઘાની માણાને માંડવી પલ્લી ગઈ છે, કપા પલ્લી ગયા છે, એનું શું થવાનું છે? એમ આ હતા જે ખેડૂતો છે તે જે કુકડ અને ખાસ કરીને ત્રાપજ વિસ્તારના આજુબાજુ ગામડાના તણસા અને આજુબાજુના ઓદરકા ગામના આજુબાજુના ખેડૂત છે. ખેડૂતો સ્પષ્ટ કહી રહ્યા છે કે હવે સર્વેનો કોઈ મતલબ નથી, નુકસાન નજર સામે છે ત્યારે સરકાર હેક્ટર ઉપર સહાય નહીં પરંતુ જે એની મંડળીઓ છે, જે લોન છે તે માફ કરવામાં આવે. ખેડૂતોને બહુ મોટું કપાસ છે તે નિષ્ફળ ગયો છે, મગફળી નિષ્ફળ ગઈ છે, ડુંગળીનું આ વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં હાઈએસ્ટ જ્યારે વાવેતર છે, ઉત્પાદન છે, ત્યારે એ પણ નિષ્ફળ ગયું છે. ત્યારે સરકારની સામે આ તમામ ખેડૂતોની મીટ છે કે સરકાર આ જે સમસ્યા છે તેનું નિવારણ કેવી રીતે લાવે. જ્યારે કાયમ સંવેદનાની વાત કરી રહ્યા છે ત્યારે ખેડૂત પ્રત્યે સરકાર કેવા પ્રકારની સંવેદના દર્શાવે છે તેના પર ખેડૂતોની નજર છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.